બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ગોલ્ડન ગ્રેવી પ્રીમિક્સ બનાવતા શીખીશું. ગ્રેવી પ્રીમિક્સ બનાવવા માટે આપણો ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે ડ્રાય પેન લીધું છે, તેમાં આપણે 2 ટેબલ સ્પૂન કાજુ, અપ્રોક્સ 18 ગ્રામ્સ થાય છે, 2 ટીસ્પૂન વ્હાઇટ તેલ, સેસમ સીડ્સ અને 2 ટીસ્પૂન લેમન સીડ્સ, વોટરમેલન સીડ્સ. હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી કાઢશું. આપણે 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી કાઢવું છે. હવે આપણે પ્લેટમાં મૂકવું છે કે આ ઠંડુ થાય અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય, પછી આપણે આને ગ્રાઇન્ડ કરશું. આ આપનું કેશ્યુ, વોટરમેલન સીડ્સ અને તેલ ઠંડુ થઈ ચૂક્યું છે. આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. આ આપનું ગ્રાઇન્ડ થઈ ગયું છે. આપણે એક બોલમાં નિકાળી લઈએ. આ આપનું પાવડર આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આમાં આપણે 5 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખશું. વન ટેબલ સ્પૂન ઓનિયન પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચા, રેડ ચીલી પાવડર. હવે આ 1 ટીસ્પૂન છે. 1 ટીસ્પૂન ચાટ મસાલા, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન કોર્નફ્લોર, 1 ટીસ્પૂન કસૂરી મેથી અને 2 ટીસ્પૂન સોલ્ટ અને હાફ ટીસ્પૂન ગાર્લિક પાવડર અને હાફ ટીસ્પૂન હલ્દી પાવડર. હવે આપણે બધાને બરાબર મિક્સ કરી લઈશું. અને 1 ટીસ્પૂન શુગર. આ આપણે બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આપણા સ્પાઇસીસને રોસ્ટ કરીશું ઓઇલમાં અને પછી આપણે આમાં નાખી દઈશું. નેક્સ્ટ આપણે શું કરશું કે આપણા જે સ્પાઇસીસ છે એને આપણે રોસ્ટ કરશું. આપણે લીધું છે 2 લવંગ, 2 દાલચીની, 2 ચક્રી ફૂલ, 1 બડી ઇલાયચી, 5 બ્લેક પેપર અને 3 to 4 બે લીવ્સ. નેક્સ્ટ આપણે પેન લીધું છે. આ 1 ટીસ્પૂન ઓઇલ છે. આપने अपना सगला मसाला यहाँ नाखी दईशू और
આપણે 2 મિનિટ્સ માટે આને ડ્રાય રોસ્ટ કરવાના છે. આપણે સ્લો ફ્લેમ રાખેલી છે. ઓકે, આપના મસાલા રેડી છે. હવે આપણે પાછું બરાબર મિક્સ કરી દઈશું. આ આપનું ગોલ્ડન ગ્રેવી પ્રીમિક્સ રેડી છે. શુક્રન.